નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10નું ગુજરાતી ભણવાના છે. ચેપ્ટર છે 12મો, ચોપડાની અંદર ચાલ. પહેલા ટોપિકમાં આપણે પ્રસ્તાવના જોઈ લીધી, થોડી કથા વસ્તુ પણ જોઈ લીધી અને પહેલો પેરેગ્રાફ પણ સમજાવી દીધો. તો તે થોડું આજે યાદ કરી લઈએ. ચોપડાની અંદર ચાલ. ચોપડો એટલે શું કીધું? હિસાબ કિતાબનો નોંધ પોથી, બરાબર. અને ઇન્દ્રજાળ એટલે સામાનાર્થી અર્થ પ્રમાણે લેવામાં આવે તો કાવતરું, છળ કપટ. અને અહીં શા માટે લેવામાં આવ્યું છે કે હિસાબમાં છેતરપિંડી કરવી તે એટલે ઇન્દ્રજાળ. તો ચોપડાની ઇન્દ્રજાળનો શીર્ષક આપણે સમજી લીધો. એના લેખક છે ચંદ્રકાંત પંડ્યા અને પ્રકાર છે આત્મકથા અંશ, બરાબર. પાત્રો કેટલા છે આપણે કીધું તું? 6 પાત્રો છે. મુખ્ય પાત્રો કયા કયા છે? જીવલો, ભીખુ, એ 2 મુખ્ય પાત્રો. ગૌણ પાત્રો કયા કયા 4 છે? મોહમ્મદ, રસિક, ગોવિંદ અને દાસ કાકા. આ 4 પાત્રો એટલે કે ટોટલ 6 પાત્રો આપેલા છે, બરાબર. આપણે એટલું જોઈ ગયા હતા. પહેલા પેરેગ્રાફની શરૂઆત કરી દીધી હતી. શરૂઆત ક્યાંથી કરી હતી કે ત્યારે એટલે તે સમયની વાત કરવામાં આવી છે કે તે સમયે જે સાહુકારો છે એ ગરીબ અને અજ્ઞાન પ્રજાનો શું કરતા હતા? શોષણ કરતા હતા. એ શોષણ કરવામાં માત્ર અમીર લોકો જ નહીં, પરંતુ દગડું, અમલદારો, પોલીસ, રાજા, સાહુકારો એ બધાનો ભાગ એ લઈ લેતા. એટલે આજે શોષણ કરનારા જે સાહુકારો છે એને ત્યાં તો કેવા હોય છે? પૈસાદાર, માલામાલગી કેરા. અને તે સમયે ઋણ રાહતમાં કોઈ એવો કાયદો હતો નહીં, બરાબર. હવે આપણે ઋણ રાહતનો શબ્દ સમજાવ્યો હતો. ઋણ એટલે કરજમાં રાહત. હવે જ્યારે સમાસમાં પૂછાય, બરાબર, શબ્દ આપેલું છે ઋણ રાહત, બરાબર. એ જે ઋણ રાહત આપેલું છે અને એ ઋણ રાહત એટલે શું છે? કરજમાં રાહત. કરજમાં રાહત લેવામાં આવ્યું છે ત્યારે શામાં પૂછાય છે? સમાસમાં જ્યારે પૂછવામાં આવે, બરાબર, તો માં શબ્દ આવે એટલે શું આવે? તત્પુરુષ સમાસ. એક જ મિનિટ. તત્પુરુષ સમાસમાં આવે છે, બરાબર. જ્યારે તમને પૂછાય કે આ સમાસ કયો છે તો તત્પુરુષ સમાસ કહેવામાં આવે છે. તો બરાબર, એ લખી નાખજો, એટલું યાદ રાખી દેજો. ચાલો, તો આપણે પેરેગ્રાફ છે એ જોઈ લઈએ, બરાબર. પેરેગ્રાફ આપણે પહેલો ફરીથી જોઈ લઈએ. સમાનાર્થી શબ્દ લખાવેલા છે એટલે લખવાની જરૂર પડતી નથી. ઓકે. હવે આપેલું છે ત્યારે સાહુકારો ગરીબ અને અજ્ઞાન રાની પર જ ખેડૂતોનું શોષણ કરતા હતા. ગરીબ પણ છે અને અજ્ઞાન. અજ્ઞાનનું આપણે વિરુદ્ધાર્થી શું કીધું? જ્ઞાની, બરાબર. રાની પર જ એ શું છે? કોમ, જાતિ છે. અને ખેડૂતોનું શું કરતા હતા? શોષણ કરતા હતા. ઋણ રાહતનો ત્યારે કોઈ કાયદો ન હતો. ઋણમાં રાહત થાય એવો ત્યારે કોઈ જ કાયદો હતો નહીં. દેશી રાજ્યોમાં આવા શોષણખોરને ઘી કેળા હતા. હવે સમાસમાં તમને પૂછે કે માની લો શબ્દ આપેલો છે ઘી કેળા, એટલે ઘી અને કેળા, બરાબર ને. જ્યારે છૂટું પાડવામાં આવે ત્યારે ઘી અને કેળા, બરાબર. એટલે શું બને છે? દ્વંદ્વ સમાસ. દ્વંદ્વ સમાસ બને છે. દ્વંદ્વ સમાસને લખવાનું કઈ રીતે? આ દ લખાય પછી નીચે વ, દ લખાય પછી વ, આ રીતે લખાય છે. એને દ્વંદ્વ સમાસ કહેવામાં આવે છે, બરાબર. જો ફરીથી લખી નાખું છું. દ લખવાનો પછી વ, દ્વંદ્વ સમાસ. ઓકે. ઘી કેળા શબ્દ પૂછાય તો આપણે શું લખવાનું? દ્વંદ્વ સમાસ. અમલદારો. અમલદારો એટલે આપણે શું કીધું હતું? અધિકારી. જુલ્મને. જુલ્મ એટલે શું કીધું હતું? ત્રાસ. કે જે ત્યાંના જે રાજા છે અને અમલદારોનો જે જુલ્મ છે એ જુલ્મને ચડી જાય એવા શરીફ. શરીફ એટલે પ્રતિષ્ઠિત ડાકુ ની લૂંટ ગરીબ પ્રજાના હાડ માંસને જૂઠવામાં જરાય અરેરાતી નહોતી અનુભવતી. અરેરાતી નહોતી અનુભવતી એટલે આપણે શું લખાયું હતું? દુઃખ અનુભવ. કચડાયેલી પ્રજાનો કોઈ ધણી દોરી ન હતો. ધણી દોરી એટલે કોઈ માલિક હતો નહીં. હવે આપણું અહીંથી શબ્દ લખવાનો બાકી છે. સામાનાર્થી શબ્દ આપેલું છે. શું આપેલું છે? શબ્દ છે રાંકડી. રાંકડી એટલે શબ્દમાં શું થાય છે?
રાંકડી એટલે ગરીબ પણ થાય, રાંક પણ લખી શકાય. શું લખવાનું? રાંક પણ કહી શકાય અને ગરીબ પણ કહી શકાય. બરાબર? તો રાંકડી, રાંકડી એટલે ગરીબડી. ભોળી, ભોળી એટલે કેવી? એકબીજા કે કોઈ બી સામેવાળો વ્યક્તિ કઈ બી વાત કરે તો એમની વાતમાં આવી જતા હોય એવા વ્યક્તિ એટલે ભોળી. લંગોટિયા, લંગોટિયા એટલે કે લંગોટ પહેરનાર, કે જે વસ્ત્ર છે એ વસ્ત્રમાં શું ખાલી લંગોટ જ પહેરેલી હોય એવા. ધગડું, ધગડું એટલે પોલીસ. ધગડું એટલે શું થાય? પોલીસ. પોલીસ પણ કહી શકાય અને પસાયત પણ કહી શકાય. બંને સમાનાર્થી અર્થ છે. શું કહી શકાય? પોલીસ પણ કહી શકાય અને પસાયત પણ કહી શકાય. તલાટી, તલાટી એટલે આપણે અહીંયા તલાટી હોય ને, તલાટી વગર કંઈ કામ ન થાય તો તલાટી કોને કહેવાય? મહેસૂલ વસૂલ કરનાર. શું કહેવાય છે? મહેસૂલ વસૂલ કરનાર. હવે જો મેં જોઈ લીધું કે ના શબ્દ આવી ગયો એટલે એ શામાં આવશે? ઉપપદ સમાસ. શામાં આવશે? ઉપપદ સમાસમાં. રેડી? શું કીધું છે કે જમીન તલાટી છે તે મહેસૂલ વસૂલ કરનાર છે, એને શું કહેવામાં આવે છે? તલાટી કહેવામાં આવે છે. અને તલાટીનું જ્યારે સમાસ પૂછાય છે ત્યારે કયું સમાસ આવે છે? ઉપપદ સમાસમાં આવે છે. આગળ ભૂવો, ભૂવો એટલે ભૂતને બગાડનાર. અને સાહુકાર, સૌનો લાગો. લાગો એટલે શું થાય? હક. લાગો એટલે હક. જોઈ લઈએ ફરીથી વાક્યો જોઈ લઈએ કે જે પ્રજા છે એ પ્રજામાં કોનો કોનો? રાજા, અમલદાર, ધગડું, તલાટી, ભૂવા એ બધા સાહુકારનો હક થતો હતો. તમને સવાલ પૂછાય કે ખેડૂત લોકો થોડું ઘણું પકવે અને એ થોડું ઘણું પકવે તેમાં કોનો કોનો ભાગ પડતો? તો આપણે લખવાનું એક તો રાજા, ધગડું, તલાટી, ભૂવા, સાહુકાર અને એ બધાનો હક એમાં થતો હતો. અને સાથે સાથે શું આવે? અમલદાર પણ આવતો. પ્રસંગે બધું કામ પડતું મૂકી બધાની વેટ કરવા એ બંધાયેલા. વેટ કરવું એટલે કે રૂઢિપ્રયોગ પૂછાય. વેટ કરવી. બરાબર? રૂઢિપ્રયોગ જ્યારે પૂછાય વેટ કરવી એટલે જ્યારે સામાનાર્થી અર્થમાં લેવામાં આવે તો શું લખવાનું? વેતરો. બરાબર? પછી મન ન હોય તો પણ કામ કરવું. કે મન ન હોય અને જો સામાનાર્થી વેતનું સામાનાર્થી શું થાય? વેતરો. બરાબર? અથવા તો આપણે શું કહેવાય? મન ન હોય તો પણ કામ કરવું. ઈચ્છા વગર કામ કરવું એટલે શું થાય? વેટ કરવી. બરાબર ને? વેતરો એટલે ઈચ્છા વગર કામ કરવી, મન ન હોય તે રીતે કામ કરવું અને જે મજબૂરીમાં કામ કરવું એ પણ કહી શકાય. બરાબર? તો શું કીધું છે કે પ્રસંગે બધું પડતું મૂકી વેટ કરવા એ બંધાયેલા. કે તેમને કોઈ પણ પ્રસંગ હોય પણ પ્રસંગમાં શું એમનાથી જવાતું ન હતું છતાં એમણે શું છે? કામ કરવા માટે ત્યાં મજબૂરીમાં જવું પડતું હતું. ગુલામથી પણ બદતર જિંદગી એ જીવે છે. બદતર એટલે આપણે લખાવી દીધું. બદતર એટલે શું થાય? ખરાબ. બદતર એટલે ગુલામ કરતા પણ ખરાબ. તમને શબ્દ આપેલો છે ગુલામ. ગુલામ એટલે કે કોને કહેવામાં આવે છે? કે જે વેતન વિના કામ કરતા હોય કે જેના કોઈ જ હક ન હોય છતાં વેતન વિના કામ કરતા હોય તેને ગુલામ કહેવામાં આવે છે. એ સામાનાર્થી અર્થમાં લખવાની જરૂર નથી એટલે લખતી નથી. બરાબર? તો ગુલામ શું છે કે વેતન વિના જેને કામ કરવામાં આવતું હોય તેને ગુલામ કહેવામાં આવે છે. બરાબર?
કે ગુલામ કરતાં પણ બદતર ખરાબ જીવન જીવે. હવે શા માટે ગુલામ સાથે એમને સરખાવ્યા? હવે જે ગુલામ લોકો હોય છે બરાબર, તો ગુલામ લોકો પાસે કામ તો કરાવવામાં આવે જ છે, એ લોકો પણ કામ તો કરે છે, મહેનત તો કરે છે, પરંતુ શું થાય છે ત્યાં કે એ લોકોને સમયસર જમવાનું આપવામાં આવે છે. કે બપોરનો સમય થાય છે ત્યારે એમને જમવાનું આપવામાં આવે છે, સાંજનો સમય થાય છે ત્યારે પણ એમને જમવાનું આપી દેવામાં આવે છે. તો એ લોકો કરતા તો એના કરતાં ખરાબ જિંદગી કોણ જીવતું હતું? આ ખેડૂત લોકો. શા માટે? કેમ કે થોડું ઘણું એવું જે ઉજ્જડ જમીન છે, ઉજ્જડ વેરાન જમીનમાં શું થોડું ઘણું પકવે ખરું, પરંતુ સાથે સાથે બધા એમનો ભાગ પાડી જતા, એટલે એમની પાસે કંઈ બચતું નહીં. આ તો મહેનત પ્રમાણે ગુલામ લોકોને તેટલું પૈસા પણ વેતન પણ આપવામાં આવતા હતા, પણ આ ખેડૂત લોકોને તો કંઈ જ થતું નહીં. એટલે કીધું છે ગુલામ કરતાં પણ ખરાબ જિંદગી જીવતા હતા. એ ઉજળા ભણેલા લોકો એ લાચારીનો લાભ ઉઠાવે. શું કહે છે? ઉજળા ભણેલા લોકો. હવે ઉજળા ભણેલા લોકો એટલે કોણ? જે ભણેલા લોકો હોય છે અને જે પૈસાદાર લોકો હોય છે તેને ઉજળા ભણેલા કીધું. કે પૈસાદાર લોકો અને ભણેલા લોકો એમની જે લાચારી છે, જે ખેડૂત લોકોની જે લાચારી છે એનો જે ફાયદો ઉઠાવતા હતા. 1755નું ગણિત ઘડનાર સાહુકારની ચોપડાની ઇન્દ્રજા એવી કે 7 પેઢી પણ ઋણમાંથી કદી મુક્ત ન કરી શકે. અહીંયા શબ્દ આપેલો છે, કયો આપેલો છે? 1755. 1755નું ગણિત માંડવું. એટલે એનો અર્થ થાય છે કે જે અજ્ઞાન છે, અજ્ઞાન પ્રજાને છેતરવા માટેનું ખોટું ગણિત. શું કીધું છે? અજ્ઞાન પ્રજાને છેતરવા માટેનું ખોટું ગણિત. હવે જે જોઈ લઈએ, આ સમજી લઈએ કે 1755 શું કહેવા માંગે છે એ જોઈ લઈએ. માની લો કે આપણને ખબર છે 17 ગુણ્યા 5, તો આપણને ખબર છે કેટલા થાય? 85. અહીં શું શબ્દ આપેલો છે? 95. તો એ લોકો જે 17 × 85 થાય છે બરાબર, તો ગણિત કેવું માને છે? 55 એટલે કેટલું? 10% જેટલું વધારે. એટલે એ લોકો 17 × આપણને ખબર છે કે 85 થાય છે બરાબર, તો ગણિત કેવું માને છે? ચોપડાની અંદર 55 એટલે 10 ગણું વધારે માને છે. એટલે એ શું કરે છે કે જે અજ્ઞાની પ્રજા છે એ અજ્ઞાની પ્રજાને શું કરે છે? છેતરવાનું કામ કરે છે. એટલે એ છેતરવાનું કામ કરવાના માટે એ લોકો આવું ગણિત વાપરે છે. એટલે 17 × 55 વિશે ખબર પડી ગઈ બરાબર. અને રૂઢિપ્રયોગમાં શું લખવાનું? અજ્ઞાની પ્રજાને છેતરવા માટેનું ખોટું ગણિત. ઓકે, આગળ વધીએ. ચાલો, એ પેરેગ્રાફમાં ખબર પડી ગઈ બરાબર. પેરેગ્રાફ ફરીથી એકવાર જોઈ લઈએ. શું કહે છે? સવાલ રીતે આપણે જોઈ લઈએ. તમને સવાલ પૂછાય કે સાહુકારો કોનું શોષણ કરતા હતા? તો જવાબ શું લખવાનો? સાહુકારો ગરીબ અને અજ્ઞાન પ્રજાનું શોષણ કરતા. તે સમયે શાનો કાયદો ન હતો? ઋણ રાહતમાં. તે સમયે દેશી રાજ્યોમાં શું કરતા હતા? શોષણખોરો કેવા હતા? ઘી કેળા હતા. ઘી કેળા હોવા એટલે પૈસાદાર અથવા માલામાલ હો. અમલદારનો જે જુલ્મ છે કોનાથી વધારે હતો? જે ડાકુઓ છે, ડાકુઓના લૂંટે પણ વધારે ખરાબ હતો. કચરાયેલી પ્રજાનું કોણ ન હતું? ધણીદોડી. ધણીદોડી એટલે માલિક હતો નહીં. અને એ રાકડી ભોળી લંગોટિયા પ્રજા મૂંગા ધોર કરતાં પણ ખરાબ જીવન જીવતી હતી. કે ગરીબડી ભોળી લંગોટી પ્રજા છે કોના કરતાં ખરાબ છે? જે મૂંગું ઢોર છે એ મૂંગા ધોર કરતાં પણ ખરાબ જીવન જીવતી હતી. ઉજ્જડ જમીનમાં, ઉજ્જડ એટલે વેરાન, કે જ્યાં કોઈ રહેઠાણ વિના વસ્તી ન હોવી તેવી જગ્યા. જમીનમાં થોડું ઘણું પકવે તો કોનો ભાગ પડતો હતો? રાજા, અમલદાર, ધગડું, ભુવા, સાહુકારો, તલાટી એ બધાનો હક માંગવા આવતા. કોઈ પણ પ્રસંગ હોય તો પણ પ્રસંગમાં એ લોકો શું કરતા હતા? વેટ કરવી પડી એટલે મન ન હોય છતાં પણ કામ કરવું પડતું. અને આ જે ઉજળા ભણેલા લોકો છે એ ગરીબોની લાચારીનો લાભ ઉઠાવતા હતા. 1755 ગણિત એટલે અજ્ઞાની પ્રજાને છેતરવા માટેનું ખોટું ગણિત. એ લોકો 5 ગણું છે કેટલું લેતા હતા? વ્યાજ લેતા હતા. આ પહેલો પેરેગ્રાફ. હવે બીજો પેરેગ્રાફ જોઈ લઈએ.
મારા પિતાજીને સાહુકાર કરી પૈસા કમાવાનો કિમિયો કોઈ ભાઈબંધે બતાવેલો. પહેલી લીટીમાં શું કહે છે? બીજો પેરેગ્રાફ આવે જુઓ કે મારા પિતાજીને સાહુકાર કરી પૈસા કમાવાનો કિમિયો. કિમિયો એટલે કે ગુપ્ત કળા. એટલે શું થાય? ગુપ્ત કળા. આટલું લખાઈ ગયું હશે ને, હું સાફ કરી નાખું છું પછી. હા, કિમિયો એટલે શું થાય? ગુપ્ત કળા. ભાઈબંધ એટલે ભાઈ પણ કહી શકાય અને મિત્ર પણ કહી શકાય. એટલે લોભે લોભે ખેતી સાથે ધીરધારનો ધંધો પણ કરતા. શું કીધું છે? લોભે લોભે. લોભે લોભે એટલે લાલચે લાલચે. લખવાની જરૂર પડતી નથી, તમને આવડે જ છે, બરાબર ને? લોભે લોભે એટલે શું થાય? લાલચે લાલચે. શાનો ધંધો કરતા હતા? ધીરધારનો ધંધો. ધીરધારનો ધંધો એટલે શું? વ્યાજે પૈસા આપવા. વ્યાજે પૈસા આપવા. ધીરધારનો એટલે શું થાય? વ્યાજે પૈસા આપવા. એને શું કહેવાય? ધીરધારનો ધંધો. પિતાજીને હાવકાર કહીને સૌ બોલાવતા. હવે તળપદા શબ્દ અહીંયા આપેલો છે. શું કીધું છે? તળપદા શબ્દ. તે પણ આપણે જોઈ લઈએ. હાવકાર. હાવકાર એટલે શું થાય? સાહુકાર. પિતાજીને બધા શું કહીને બોલાવતા? સાહુકાર કરીને બોલાવતા. ખાલી તળપદા જે આવશે ત્યાં આપણે લખતા જઈશું, બરાબર? શું શબ્દ છે? હાવકાર. હાવકારનો શું અર્થ થાય? એ તળપદી ભાષા છે એટલે શું બોલાશે? સાહુકાર. તમને જ્યારે શબ્દ પૂછાય ત્યારે તમારે લખી નાખવાનું કે હાવકારનો શું થાય? સાહુકાર. પરંતુ જ્યારે તમને એમ પૂછાય કે પિતાજીને સૌ બધા લોકો શું કહીને બોલાવતા? તો હાવકાર એટલે સાહુકાર કરીને બોલાવતા. કોના પિતાજી? ભીખુના પિતાજીને. બીજો પેરેગ્રાફ સમજી લીધો. પિતાજી શું કરતા હતા? સાહુકારના એટલે કે પિતાજી સાહુકારી કરી પૈસા કમાવાનો ગુપ્ત કળા કોઈ એમના મિત્ર એમને બતાવ્યો હતો. એટલે એમણે શું કર્યું? વ્યાજે પૈસા આપવાનું શરૂઆત કરી દીધી. એટલા માટે જે ખેડૂત લોકો છે પિતાજીને શું નામથી બોલાવતા હતા? સાહુકાર કહીને બોલાવતા હતા. હવે ત્રીજો પેરેગ્રાફ જોઈ લઈએ. પિતાજીનું મૃત્યુ થયું. કોના પિતાજી? ભીખુના પિતાજી એટલે લેખકના પિતાજીને મૃત્યુ થાય છે. જમીન ગણોથી ખેડનાર ને તેની દેખભાળ કરનાર કોઈ રહ્યો નહીં. શબ્દ આપેલો છે શબ્દ સમૂહ માટે એક શબ્દ. ખેડૂતને જમીન ખેડવા આપી હોય એના બદલે પેટે ભાડું આપવાનો લેખ એટલે શું કહેવાય? ગણોતે. એ કોઈ જમીન હોય છે અને કોઈ પાસે આપણે લીધી હોય, ખેડવા માટે લીધી હોય અને એ ખેડીને તેના બદલે શું આપણે ભાડું આપતા હોય તો તેને શું કહેવામાં આવે છે? ગણોતે. એટલે બીજા પાસે લેવી અને તેને ભાડું. આપણે કેમ ભાડુંથી ઘરમાં રહેતા હોય, બરાબર, અને તે બીજાને પછી એમાંથી આપણે ભાડું આપીએ તો તે શું કહેવામાં આવે છે? ગણોતે કહેવામાં આવે છે. ખેડનાર એટલે ખેડવા માટે અને તેની જોવા માટે કોઈ રહ્યો નહીં. કેમ કે બધો કારોબાર ને બધું કોણ સંભાળતું હતું? લેખકના પિતાજી એટલે ભીખુના પિતાજી. એટલે શું કર્યું કે જે ગણોતે જમીન હતી તેને જોવા માટે અને ખેડવા માટે કોઈ રહ્યો નથી. એટલે જે શેઠની હતી એને આપી દીધી. હવે ગુજરાતના સાધન તરીકે દુજાણું ને પિતાજીની ઉઘરાણી બે જ રહ્યા. ગુજરાત. ગુજરાત એટલે કે જીવન જરૂરિયાત માટે. જીવન જરૂરિયાત માટે શું રહે છે? બે જ વસ્તુ રહે છે. એક તો દુજાણું અને શું છે? ઉઘરાણી. શબ્દ સમૂહ માટે એક શબ્દ છે લેણા પેટે નીકળતા નાણાંની વારે ઘડીએ કરવામાં આવતી માંગ. કે આપણે જો કોઈ પાસે પૈસા આપ્યા હોય, બરાબર, તો તેની પાસે કોઈ પૈસા આપણે લેવાના કે આ સમય અનુસાર પૈસા લેવાના હોય અને વારે ઘડી એને કહેવામાં આવતું હોય તો તે શું કહેવામાં આવતી છે? માંગ. એ ઉઘરાણી કહેવામાં આવે છે. પછી સામાનાથી શબ્દ આવે છે દુજાણું. દુજાણું એટલે કે દૂધ દેતી ધોર. દૂધ દેતું ધોળ આવે છે તો તેને શું કહેવામાં આવે છે? દુજાણું. એટલે ગુજરાત માટે કેટલા સાધનો રહ્યા? બે જ. શું કયું? દુજાણું અને ઉઘરાણી. પ્રશ્ન પૂછાય કે જે ગુજરાતના સાધન માટે કયા કયા બે સાધનો રહ્યા એમની પાસે, લેખક પાસે? દુજાણું અને ઉઘરાણી.
વિધવા બાને માથે બે નાના દીકરા. હવે ત્યારે જેમને પૂછાય શબ્દ સમૂહ માટે એક શબ્દ. શું કીધું છે કે જેનો પતિ મૃત્યુ પામ્યો હોય એવી સ્ત્રી, એટલે શું કહેવામાં આવે છે? એને વિધવા કહેવામાં આવે છે. બરાબર. હવે આ જે વિધવા શબ્દ છે એ વિધવા શબ્દને આપણે સમાસમાં પૂછીએ, સામાન્ય અર્થમાં નથી લેવાનું. આપણે શબ્દ સમૂહ માટે એક શબ્દમાં જ પૂછાય છે કે જેનો પતિ મૃત્યુ પામ્યો હોય તેવી સ્ત્રી એટલે વિધવા. બરાબર. જ્યારે એ સમાસમાં પૂછાય તો તેને કયું કહેવાય છે? બહુવ્રીહી સમાસ. શામાં લેવામાં આવે છે? બહુવ્રીહી સમાસમાં લેવામાં આવે છે. સામાન્ય અર્થમાં નથી પણ સમાસમાં જ્યારે પૂછવામાં આવે છે ત્યારે. બરાબર. ઓકે, આગળ શું કીધું છે કે વિધવા બાને, કે પતિ મૃત્યુ પામી દો એટલે બધી જવાબદારી કોના માથે આવી જાય છે? બાના માથે આવી જાય છે. હવે એમના પરિવારમાં કેટલા વ્યક્તિ હતા તે જોઈ લઈએ. પરિવારમાં બે નાના દીકરા, એક નાની દીકરી, ઉપરાંત 3 પરણેલી, એટલે કેટલા થયા ટોટલ? 6 પરણેલી બહેનનો વ્યવહાર એટલે કે જે સંબંધ સાચવવા માટે જે આપલે કરવી એટલે કે કોઈ પણ વસ્તુ હોય છે કે કોઈ પણ જીવન જરૂરિયાતની વસ્તુ આપલે કરવી એટલે શું કહેવાય છે? વ્યવહાર કહેવાય છે. આપણે કે નોર્મલ શબ્દ વ્યવહારમાં રહેવું પડે, તો વ્યવહારમાં શું છે કે જે દીકરી છે દીકરીના વ્યવહારમાં એટલે કે કઈ બી વસ્તુ આપલે કરવાનો જે સંબંધ છે એને વ્યવહાર કહેવામાં આવે છે. તો વ્યવહાર સાચવવાની બધી જ જવાબદારી હતી. કે બા કેટલા વ્યક્તિને સાચવતી હતી? 7 વ્યક્તિને સાચવતી હતી અને બા પોતે, એટલે ટોટલ કેટલા વ્યક્તિ હતા? 8 વ્યક્તિ હતા. અને એ બધી જવાબદારી કોના માથે આવી ગઈ? બાને માથે આવી જાય છે. એક નાનું ખેતર બાપુજી નામે હતું જે બહુ ઉપજાઉ નહીં. અને શું કહે છે? નાનું એવું ખેતર હતું અને તે કોને છે? એ બાપુજીના નામે હતું પણ ઉપજાઉ એટલે કે ઉપજ કરનાર. શબ્દ આપેલો છે ઉપજાઉ. ઉપજ કરનાર. સમાસમાં પૂછાય તો કયો શબ્દ આવશે? ઉપપદ સમાસ. શું થાય? ઉપજાઉ એટલે ઉપજ કરનાર, એટલે સમાસમાં લેવામાં આવે તો ઉપપદ સમાસ. કે જે ઉપજાઉ નહીં એટલે કે એમાં જે કોઈ પણ ખેતીનું કંઈ પણ વાવવામાં આવે તો જે બરાબર એમાં થતું નથી. એટલે નાની બહેનના લગ્ન વખતે આર્થિક સકડાશને કારણે વેચી દેવું પડ્યું. આર્થિક સકડાશ એટલે ગરીબાઈ હોવી, પૈસા ન હોવા, એને કારણે શું કરવું પડ્યું? વેચી દેવું પડ્યું. બા બિચારી રાત દિવસ દોર વેતરું કરે અને કદી જંપીને ન બેસે. કે બા બિચારી શું કરે છે? રાત દિવસ દોર વેતરું કરે અને કદી જંપીને ન બેસે, કે શાંતિથી બેસે નહીં. શું કહે છે? રાત દિવસ શું છે? ધોરને જોયા કરે અને વેતરું કરે છે. હવે આપણે છે શું કીધું હતું કે બા બિચારી રાત દિવસ ધોર વેતરું કરે, કે બા આખો દિવસ રાતના હોય કે દિવસના હોય છે. ધોર વેતરું એટલે કે શબ્દ સમૂહ માટે એક શબ્દ. થાક લાગે કે કંટાળો ઉપજે તેવું કામ. આપણે વેતરુંનો અર્થ બી કીધું હતું, વેટ કરવી. બરાબર. વેતરું એનો સામાનાર્થી અર્થ છે અને વેટ એનો સામાનાર્થી અર્થ છે. જ્યારે તમને સામાનાર્થી અર્થમાં પૂછે તો વેતનું શું લખવાનું? વેતરુંનું શું આવે? વેટ. પણ જ્યારે શબ્દ સમૂહ માટે અને રૂઢિપ્રયોગમાં પૂછે તો આ રીતે લખવાનું કે થાક કે કંટાળો લાગે કંટાળો ઉપજે તેવું કામ. કે થાકી જવા છતાં પણ એ રાત દિવસ કામ કર્યા કરે. કદી જંપીને ન બેસે એટલે કદી શાંતિથી બેસતા નથી. કોઈને ત્યાં જરૂર પડે ત્યારે રાંધી આપે, ત્યારે માંડ 2 ટંક રોટલો મળે. ખાવાનો કે દોહવાનો નક્કી કરેલો સમય એટલે ટંક. આમ સામાનાર્થી અર્થમાં લેવામાં આવે તો ટંક એટલે શું થાય? સમય. પણ જ્યારે શબ્દ સમૂહમાં પૂછવામાં આવે કે ખાવાનો કે દોહવાનો નક્કી કરેલો જે સમય છે તો તે શું કહેવામાં આવે છે? ટંક કહેવામાં આવે છે. એટલે શું કહે છે કે બા કોઈના ઘરે રાંધી પણ આપે તો માત્ર 2 સમય માટે એમને શું? 2 સમય માટે એટલે કે 2 ટાઈમ એમને ખાવા માટે મળે. બાપુજી શાહુકારનો ધંધો કરતા પણ ઘરમાં ભાગ્યે જ બચત મૂકી ગયા. બાપુજી શાનો ધંધો કરતા હતા?
સહકારનો પણ ભાગ્યે જેમાં જે બચત છે એ મૂકી ગયા હતા. એ જમાનો પણ સોદારતને શબ્દ આપેલો છે સોદારત. સોદારત એટલે સસ્તાઈ. સસ્તાઈ એટલે બધું સસ્તું મળતું. સસ્તાઈ એટલે સસ્તું બધું મળતું હતું. એટલે તે જમાનો એટલે તે સમય કેવો હતો? સસ્તાઈ એટલે બધું સસ્તું મળતું હતું. 10 રૂપિયા હારો ભાર શબ્દ આપેલો છે હારો. હારો ભાર એટલે 6 મણ. કેટલા થાય? 6 મણ. અને અત્યારના પ્રમાણે આપણે જોઈએ તો કેટલા થાય? 120 કિલો. હારો ભાત એટલે 6 મણ અને અત્યારનો જોઈએ તો આપણે 120 કિલો. એ જ પ્રમાણે બધી જ ચીજ વસ્તુઓ એમાં બચત સી રીતે થાય? અને શું કહે છે? એ જ પ્રમાણે બધી ચીજ વસ્તુઓ સસ્તી મળતી હતી તો તેમાં બચત કઈ રીતે થઈ શકે? એટલે કુટુંબના બોજો એકલ હાથે ઉચકતા બાને તો 9 નેજા પડ્યા. રૂઢિપ્રયોગ આવે છે 9 નેજા પડવા. નવ નેજા પડવા એટલે ખૂબ તકલીફ થવી. ખૂબ તકલીફ પડવી કે બા આટલું બધું છે સાચવતા. જે પરિવાર કેટલું હતું? 7 વ્યક્તિનું પરિવાર હતું. એને ખાવાનું પીવડાવવાનું જોવાનું અને તે એકલા હાથે અમને જે 9 નેજા પડતા એટલે ખૂબ તકલીફ પડતી. એકલા જ હતા એટલે તકલીફ પડતી હતી. ફરીથી એ પેરેગ્રાફ જોઈ લઈએ કે પિતાજીની મૃત્યુ થાય છે તેના પછી શું છે? જે ગણો તે ખેડનાર અને દેખભાળ કરનાર કોઈ રહ્યું નહીં એટલે જેની જમીન હતી તેને આપી દીધી. ગુજરાતના સાધન તરીકે કેટલી વસ્તુ હતી? 2 જ. એક તો કયું? દૂધાણું. આમાં દૂધ દેતું દોડ લખવાનું નથી, એનો સામાનાર્થી અર્થ મેં તમને કીધું છે. તો આપણે કયું લખવાનું? 2 જ. દૂધાણું અને ઉઘરાણી. ઘરમાં પરિવાર કેટલા હતા? 1 નાનો દીકરો, નાની દીકરી, 3 પરણેલી બહેન અને બેન, બીજો 1 નાનો દીકરો અને લેખક પોતે એટલે ટોટલ 7 વ્યક્તિ હતા. બા બિચારી શું કરતી હતી? રાત દિવસ શું કરતી હતી? પેટરું કરતી હતી અને શાંતિથી બેસતી નહીં. અને જરૂર પડે તો બીજાના ઘરે એ જમવાનું બનાવવા પણ જતી. તો માંડ 2 સમય એમને જમવાનું પણ મળતું. અને બાપુજી સાવકારનો ધંધો તો કરતા હતા પણ ઘરે પૈસા આપતા નહીં. માંડ એમના ઘરે પૈસા કદાચ આવતા અને ન પણ આવતા. અને તે સમય કેવો હતો? સસ્તાઈનો જમાનો હતો. માંડ 6 મણ છે એ 10 રૂપિયા મળતા હતા. એટલે પ્રમાણે બધી જ ચીજ વસ્તુઓ સસ્તી હતી. એટલે આ બધી જવાબદારી બાને ઉપાડતા ખૂબ તકલીફ પડી શકે હતી. દીકરામાં હું મોટો એટલે 14 વર્ષની ઉંમરે ઉઘરાણી કરવા જતો. હું મોટો એટલે કોણ? લેખક પોતે મોટા હતા. અને કેટલા વર્ષે ઉઘરાણી કરવા માટે જતા હતા? 14 વર્ષની ઉંમરે ઉઘરાણી કરવા માટે જતા હતા. દેનદારો. હવે અહીંયા 2 શબ્દ આવે છે, દેનદાર અને લેણદાર. લખી દઈએ છીએ દેનદારો અને લેણદારો. તમને ખાસ પૂછાય છે, બોર્ડમાં પૂછાયો છે. દેનદારો એટલે કે કરજદાર અને લેણદારો એટલે કરજ વસૂલ કરનાર. નાર ધાર ભાર આવે એટલે આપણે સમાસ શું લખી નાખવાનો? ઉપર સમાસ. તો અહીં શબ્દ આપેલું છે કે 14 વર્ષની વયે ઉઘરાણી કરવા માટે જતો હતો. બા મને મોકલતી. કરજદાર એટલે દેનદારો કેવા હતા? પ્રામાણિક. પ્રામાણિકનું લખવાની જરૂર છે. પ્રામાણિક એટલે શું થાય? ઈમાનદાર, વિશ્વાસ પાત્ર. પણ ખેતીના વર્ષો એક પછી એક એવા ખરાબ આવે કે લેણદારોને રોકડ કશું આપી ન શકે. કે ખેતીનામાં શું છે? એક પછી એક વર્ષ એટલા ખરાબ આવે છે જેને કારણે લેણદારો એટલે કરજ વસૂલ કરનાર. હવે તેને ડેફિનેશન પછી સમજાવીશ, બરાબર? તો તે શું છે? રોકડ એટલે પૈસા આપી શક્યા નહીં. ક્યારેક થોડું ઘણું આપે એમાં તો અમારે કુટુંબને આપડા ન પડે એટલા ખાતા. આપડા એટલે આપત્તિ ન આવે એટલા માટે. પોતે પેટે પાટા બાંધી આછું પાતળું ખાય પણ જે મળે તે વ્યાજ પેટે આપી જાય. પોતે પેટે પાટા બાંધવા એટલે શું છે?
કે ભૂખ્યા રહેવું અથવા જીવન જરૂરિયાતમાં કાપ મૂકી દેવું. આછું પાતળું એટલે ઓછું વધતું ખાય છે અને જે મળે તે વ્યાજ પેટે આપી દે છે. તો આટલું આપણે સમજી લીધું. હવે લેણદાર અને દેણદારની જે ડેફિનેશન છે એ આપણે બીજા વિડીયોમાં સમજાવીશું. ઓકે, આટલું આપણે સમજી લીધું. બરાબર, આટલું સમજ્યા પછી આપણે આટલું જોઈ લીધું અને દેણદાર ને લેણદારનું આપણે પછી સમજીશું. થોડો એક રૂઢિપ્રયોગ લખવાનો પણ બાકી છે, એ આપણે આવતા વિડીયોમાં લખી અને તેને ડિટેલમાં સમજાવી દઈશું. ઓકે, થેન્ક યુ.